હું બનાવીશો તું? રાયતું ખાખર હાથમાં લીધી. દહીં કાપશો? દહીં કાપી દીધી. હવે છે ને હું રાયતું બનાવું. ઢેબરા રે રાયતું ખાવા અન હવે અન પણ મારે ખાવું નથી. ભાવે પણ મારે ખાવું નથી. હવે મમ્મી લહેરાય, હવે રાયને વાટી નાખશે પેલા. પણ બહુ ઝીણી છે ને તો દળી જાય. રાઈને દળી નાખો. હા, વાટી નાખ. વાટી દળવાથી ન હોય, દળવાથી ભેગું નહીં થાય. વાટી નાખ અત્યારે. દળવાની જ ન જ હોય જુલી. સારા એટલે હું તને શીખવાડું. દહીં હવે તારે છે ને તને કાલે શીખવાડું તો આવતી હાથમ આઠમ આવે ને તારે બનાવવાનું. હા, મજાક નહીં મમ્મી. મજાક નહીં, મજાક બહુ લાગે તને મારી વાતમાં. રાય હોય ને પીસી નાખવાની હોય. થોડી રાય ને હવે વાટી નાખીશ મમ્મી. હવે મમ્મી નાખશે દહીંમાં વાટેલી રાય. પેલા તો બહુ બધી. બીજું શું નાખવાનું છે મમ્મી? હું નાખવાનું છે? થોડી હળદર. જો હળદર, લાલ મરચું. જરીક જ નાખવું છે. લાલ તીખું છે. કાંઈ તીખું નથી. મીઠું ફની ચોક થઈ ગયું. મીઠું કેટલું બધું મીઠું નાખી દીધું? મીઠું નાખવાનું છે ને. આ બહુ ઓલું ખારું હોય. કેવું ન હોય? ખારું. થોડી ખાંડ રાયતામાં ખાંડ કોણ નાખે? નાખવાની હોય. ગળોતું થાય, સરસ થાય. હવે નાખે છે મમ્મી મરચું, લીલું મરચું. હવે ઝીણું ઝીણું કટ કરીને નાખશે મરચું. મમ્મી હિંગ નો નાખવાનું હોય આમાં? નખાય ને, નાખી જરીક એવી નખાય પણ નો મજા આવે. એકવાર મેં બનાવ્યું તો આપણે વિરાટમાં રહેતા હતા, મેં તો નાખ્યું. તે નખાય જ તે ને. હિંગ તો આપણે સાસમાં હિંગ નાખી નથી પીતા. ગેસ થઈ જાય ને તો સાસમાં હિંગ નાખીને પીવાનું એટલે ગેસ બેસી જાય. એટલો જાને આ શું આયુર્વેદિક દવા છે. એ તો મને ખબર છે. નાના બાળક હોય ને, નાના બાળક એટલે અથવા વર્ષ દિવસ સુધીનું હોય ને એને ડૂટી ઉપર આપણે નાની લાડુ નાની હતી આપણે લગાડતા કા. હા, એને હિંગ સોપડે ને ડૂટી ઉપર એટલે ઈ પેટમાં દુખતો સારું થઈ જાય. પેટમાં દુખે ને પોટી જાય. પોટીની વાત મૂક ને પોટી કરી લે જલ્દી. એમ બાળક નાનું હોય ને એને પેટમાં નો દુખે, સૂક નો આવે, એવું બધું હોય. બીજું શું હોય? બહુ મરચું નથી નાખવું, તીખું નથી કરવાનું. એની માથે નાખશું આપણે સેવ. ગાઈસ સેવ. હવે આપણું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે. હાલો બધા ઠંડા ઠંડા ઢેબરા અને ઠંડુ ઠંડુ રાયતું ખાવ. કારણ કે ખાવું તું રાયતું પણ એને ડોક્ટરે ના પાડી છે. આપણે સારું થઈ જાય પછી બનાવી દેવું. હા, પછી એમ બનાવી દેવાનું. હાલો તો બધા રાયતું. સરસ થઈ ગયું. સ્મેલ બહુ મસ્ત આવી છે. હાલો હવે બધા રાયતું અને ઠેબરા ખાવા. એમ તો ન કહેવાય ગરમા ગરમ, કારણ કે સાતમ છે એટલે ઠંડુ જ ખાવાનું હોય. આપણે ત્યાં જઈને દવાખાને જઈને નાખશું. હાલો તો હવે આપણે દવાખાને જઈને મળીએ ડાયરેક્ટ. આપણે હવે હોસ્પિટલ પહોંચી ગયા છે અને જમી લીધું છે. હવે આપણે ભાઈને એટલા દિવસ કઈ રીતે દાખલ જો હું છું, 4-5 દિવસની આખી ઘટના છે. હવે મમ્મી આપણને વિસ્તૃતમાં કહે. હવે હાલ આપણે મમ્મીને મળીએ. મમ્મી હવે કે બધા સબસ્ક્રાઈબરને, ફેમિલીને કે ભાઈને હું છું તું એમ. પહેલા આપણે ફોન લેવા ગયા મનનો. હા રવિવારે. હા પછી ફોન લઈને આવ્યા. 5-5:30 થયું ને ત્યાં એને તાવ ભરાઈ ગયો, ટાયર્ડ આવી. એટલે રવિવાર હતો એટલે ઘરે દવા પડી હતી તો મેં પાઈ એને કાંઈ ફેર પડ્યો નહીં. પછી હોમ મારે પાછી દવાખાને લઈ ગઈ એટલે ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું અને દવા આપી પણ કાંઈ ફેર પડ્યો નહીં. પાછી વળતેજી લઈ ગઈ એટલે ડોક્ટરે એવું કીધું કે રિપોર્ટ કરાવી લો. રિપોર્ટ કરાવ્યો ને કે અહીંયા બાટલો ચડાવી દો એમ. પછી આ બાટલો ચડાવ્યો રિપોર્ટમાં. એ કે આમાં બહુ એવું કાંઈ છે નહીં એમ.
હા એટલે મને કે મેં કીધું સારું તો એમ બાટલો ચડાવી દો એમ કે હા. બાટલો ચડાવ્યો પછી પાછા એ ડોક્ટર કહે કે કાલે હું પાછો એક ચડાવ મેં તો કાંઈ નથી તો તમારે ના કેમ પાછું કાંઈ લાવવાનું એમ હા એ કે થોડુંક એવું છે એ કે એમ હા હા પછી પાછી રાતે આખી રાત તાવ આવ્યો ટાયર્ડ આવ્યું હમ. પછી વર્તે દે પાડા પાછા અહીંયા આવ્યા હા. પાછા મંગળવારે પાછા અહીં દાખલ થયા હમ મોટી હોસ્પિટલમાં હમ પછી અહીં દાખલ કરી દીધો 2 દિવસ અહીં દાખલ છે અને સોનોગ્રાફી કરાવી એમાં રિપોર્ટ તો અહીંયા 2 વખત પાછા કર્યા હા એક વખત રિપોર્ટ કરાવ્યો એમાં નિમોનિયા હા. આવ્યો બીજી વખત રિપોર્ટ પાછો કરાવ્યો એમાં ટાઇફોઇડ આવ્યો પછી પાછું સોનોગ્રાફી કરાવી એમાં પાછું લીવર ઉપર ઓલા ફેફસા પર હોજો આવ્યો હા એટલે 3 વસ્તુ છે મતલબમાં વસ્તુ છે અને ભાઈ અહીંયા હું તો જ છે પણ દેખા જો હુઈ ગયો છે ઈ. બાટલા ઉપર બાટલા ચડે છે ને ઠંડી લાગે છે ને બહુ એવું છે એટલે મારે ઘરે જઈને આખી રાત હાડી બનાવવાની છે હાડી વાળાની ઢી છે એટલે મારે હાડી બનાવવાની છે હું ઘરે જઈને ઈ ટાઈમ બતાવીશું કેટલા વાગે હાડી માંડું છું પછી રાતે કેટલા વાગે હું પૂરી કરું છું ઈ ટાઈમ હું ફેમિલીને બતાવીશ એમ એટલે હું કેટલું મેં સ્ટ્રગલ કર્યું ને દવાખાનામાં એ ખબર પડશે એમ કેટલી મારે દોડાદોડી થઈ છે ને ઉધરસ બહુ થઈ ગઈ છે નિમોનિયા થઈ ગયો એટલે કફ થઈ જાય ને થઈ ગયો છે એવું બધું હતું એટલે હું 4-5 દિવસ કાંઈ મને ટાઈમ રહેતો નહોતો મારું મૂડ નહોતું રહેતો એટલે હું કાંઈ બ્લોગ બનાવતી નહોતી એવું બધું છે મળવી પછી સાંજે હાડી બનાવતા હોય ક્યારે માંડું છું ને ક્યારે પાછી પૂરી કરું છું રાતે ઈ હું તમને બતાવીશ એટલે વાગે હાડી માંડું છું અને એટલા વાગે પૂરી થઈ છે પછી આપણે હોવાનું છે કાલે દિન આપણે હોવાનું છે નહીં કારણ કે કાલે મારે અહીંયા હાડી દેવાની છે અને કાલથી મારે દવાખાને પાછું હાજર રહેવાનું છે સવારમાંથી ઓલી ઝેરોક્સ ને એવું દેવાનું તો દઈ દીધું હા એ બધું ઝેરોક્સ ને એવું બધું દઈ દીધું ફોટા દઈ દીધા અને આધાર કાર્ડ નું મધર કાર્ડ નું બધું જે કાંઈ હતું એક્સરસાઇઝ એ બધું બતાવી દીધું છે આપણે બરોબર છે પછી મળવી હવે આપણે મમ્મી બધી કહાની કહી દીધી હવે આપણે અહીંયાથી ઘરે જશું હવે ઘરે જઈને તમને બધાને મળીએ બાય બાય નત કરો સાડા 10 થઈ ગયા છે ને હવે આપણે ઘરે પહોંચી ગયા છે અને મમ્મી અત્યારે મશીને બેસી ગયા છે પૂરી કરવાની છે હાડી હમ 150 હાડી છે પૂરી કેટલા હમ પછી ચા પીવું 1-2 વખત હા ઈ તો પહેલા આવશે ઈ તો પેલા હોય હા આપણે હવે બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તાર હજી હાડી પૂરી નથી થઈ બસ હવે આ છેલ્લી હાડી છે સવારના પાછા હવા થઈ ગયા છે રાતે 3:30 વાગ્યા લગી બેઠી પછી ઘડી પૂઈ ગઈ પાછી 6 વાગ્યાની લાગી બેઠી છેલ્લી હાડી પૂરી કરી એટલી બધી હાડી બનાવીશ મમ્મીએ હવે મળ્યું પોટલા બાંધીને જીતુભાઈને હાડી દઈ દી પછી કામ પતે હવે આપણે હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને આજના વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ કાલે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને અમારા જય શ્રી કૃષ્ણ અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો